તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો અત્યારમાં આપણે છે ને શુક્રવારની રજા છે અને આપણે થઈ ગયા નાઈન જણ તૈયાર અને આપણે પાલતાણા જે ઘણું ખરું કામ છે એટલે આપણે જઈએ પાલતાણા. ઘણું વસ્તુ લેવાનું છે અને ગાડી હરકી કરવાની છે ને એવું ઘણું ખરું કરવાનું છે. તો જઈએ આપણે. તો અમારા વ્લોગમાં બન્યા રહીજો અને છે ને તમને વ્લોગની એન્ડિંગમાં એક વસ્તુ કહેવાની છે તો બન્યા રહીજો. તો અત્યારમાં અમે ગોરડમાં આવ્યા છીએ ફોટા પાડવા. લીલોતરી સેકન્ડ એટલે મારા જો શુભમભાઈ બેઠા છે અને અમારી ગાડી જો આમ પડી છે અને બલાડજમાના દર્શન કરી લેજો. તો એ જો અમે ફોટા બાટા પાડી જઈએ ને પાલતાણા જઈને એ આવ્યા છે તો હાંડના આવવું પડશે કેમ કે ગાડી હરખી કરાવે સેકન્ડ એટલે શુક્રવાર હોય એટલે આપણે નવરા તો હોય નહીં. નવરા પડી તો કાકનું કામ હોય એવી અને એ બપોર પછી આપણે પાલતાણા જવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો અત્યારમાં એમ છે ને ખોડિયાર ગાળા આવી છે. ખોડિયાર ગાળા આવી છે ને જો થાકી જા હું યાર. ઢાળ એવો છે ને ઓલા ભાઈ બંધો મને દેખાડે છે રસ્તો. જો આવો રસ્તો છે અને બાજુમાં તો ખાય છે. અમારા ઓલા બે ભાઈ જો હાલ્યા જાય છે ને હું ને બીજો ભાઈ બંધ વાહ આવે છે. જો પડશે ઓળી જો એ જો ઓલા બે આગળ હાલ્યા જાય છે. જો અહીંથી ઠેઠ લગી ઝરણું છે. ડુંગર વિસ્તાર એક નંબરો મજા આવી જવાની છે. તો અમારા વ્લોગમાં બન્યા રહીજો. તો અત્યારમાં એમ જો ખોડિયાર ગાળે પગો આવી જાય છે અને જો આ જીવા પરનો વ્યૂ છે મસ્ત એક નંબર. ડુંગરામાં છે એક નંબર મજા આવે એવું છે. તો જો એમ થાકી ગયા છે ડુંગરા સડી સડીને પછી વળી ગયો છે. તો અમારા બધા આગળ વહી ગયા છે હું એકલો વાહ્યા છું. અહીંથી કઈ બાજુ જવાનું કોને ખબર. આ છે ઓલ પાસે તો ઓલા ભાઈ બંધની ને જો ખોડિયાર માતાજી તમને હમણાં પગીને દર્શન કરાવું. જો અત્યારમાં પગી ગયા છે અને જો આ છે ઝરણું અને અહીંયા જો ખોડિયાર માતાજીનું મંદિર છે, સ્થાનક છે. ઓલા બે ભાઈ જો અમારે હારે છે અને અમારો જો વ્લોગર મિત્ર ગણેશભાઈ મારો માસિયાઈ છે એ જો વિડીયો ઉતારે છે અને એક નંબર ઝરણું છે. તો એમ જાય એ બાજુ અને તમને દર્શન કરાવી ખોડિયાર માતાજીના. તો બધાને જય માતાજી. તો કરવાની ખોડિયાર ગાળે પડી ગયા છે અને આ જીવાપરમાં આવેલું છે અને ડુંગરાની અંદર છે થોડુંક. તો એમ ખોડિયારમાં દર્શન કરી લીધા અને આઈનો નજારો કંઈક આવો છે. જો તમે ચારે બાજુ હોશિયાર છે અને અમારા ભાઈ જો મેંગી બનાવે છે. અમારે અહીંયા મદદ કરાવવા જવાનું બાકી છે. બિચારો એકલો મેંગી બનાવે છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરી નાખજો. મિત્રો તો ખાવા બેજા અમારા ગણેશભાઈ તો બધાને પીરસે છે. બધા તો ખાવા જઈ ગયા છે અત્યારમાં. જો આયા કાંઠે બેઠા હાવ. હાલો મિત્રો મેંગી ખાવા. તો અત્યારમાં આપણે મેંગી બેંગી ખાઈને થઈ ગયા નવરા અને જો હવે લોકેશનમાં ઉપર રહી ગયા છીએ મસ્ત. ના ભાઈ અમારે તો સાફ સફાઈ કરે છે ઓલા ભાઈ ને બી. વાહ સાવન ત્યારે હાલે છે નીચે પછી જાવી નીચે અને અમારે આમથી આમ નીચે ઉતારવાનું છે. તમને લોકેશન હારા આવશે એટલે દેખાડતા રહીશું. અમે આવી ડેન્જર જગ્યાએ ઉતરવી છે એમ ના બે મિત્રો શીખવાડે છે કેમ ઉતરવાનું એમ. ઉતરી તો જાશું
તો આવું છે તો અમારા આવા નવા વિડીયો માટે તમે સબસ્ક્રાઇબ કરી લેજો ને અમારા ભાઈ તો વિડીયો ઉતારે છે અત્યારમાં છે ને મેં આનથી ઉતર્યા છું આ સાઈડ થી મી ને ઓલ પછી થઈને આમ આવ્યા છે અને આ ભાઈ છે ને અમારે પડ્યા છે ને ઈ ને ઓલા બે ભાઈ અમારે પડ્યા છે પલ્લી જો ઈ આખો અડધો પલ્લી જો કે આખો પલ્લી આયા જો લપટ્યા છે તો અહીંયા અમારે આગળ ને આગળ એવો ખતરો આવશે તો મને છે ને મારી ઉપર વિશ્વાસ નતો હું આવડી આ જગ્યાએથી ઉતરી જાય છે એમ અને ઉતરી ગયા છે ફાઇનલી એટલે અમે હાલ્યા રાખી છે હળવું આગળ ને છે ને જો આવું આવું આવે છે આવી એવી જગ્યાએ થવાનું આમાં જો પગ ગયો એટલે ગયા કેમ કે લીલત એવી જાતની છે ખતરો છે ખેલો વાળી જગ્યાએથી મેં ઉતરવાની ટ્રાય મારી છે મારું ચપલું તો જાય આમ જો ઓલા ભાઈ આ ભાઈ મને છે ને મારું ચંપલું નાખી દીધું છે એનું જો જાય ભાઈ જો નીચે જાય છે ક્યાં જો આમ છે ઝૂમ કરી ક્યાં ઉતરશો જો આ ભાઈ હવે ગોતે છે ક્યાંથી ઉતરવાનું છે એમ અને છે ને મેં આ પહેલી ફેર એવું એડવેન્ચર કર્યું છે ખતરો છે ખેલ વાલે કા અને એ ભાઈ ની જો વસ્તુ અંબાવા છે તો એ ભાઈ ની એમ વસ્તુ ભૂલી જશે કે ને એટલે અંબાવા આવ્યા હતા કોઈ લેતા આવશે હવે અમારા ગણપતભાઈ તો આઈને સડાસા નહીં મેચ જાનો હતો આવી જશે ઘણા ખરા પલ્લી જશે અને જો આવો કાક એમની ડુંગરામાં હતા મારા ભાઈ તપેલો ને એવું લઈને આવી જશે માન્ય હાલતા થઈ જશે અને ઓલા ભાઈ ને તો હજી બીક લાગે ઈ કે હજી અમારું વાતું થાય છે ઈ કે નહીં જો એ બધા આગળ હાલ્યા જાય છે બે ના વારા આવી જાય છે પડવામાં અને બે બાકી છે એવી તો આમ મજા આવ્યું અમારા ગણપતભાઈ ને એમ સળાવતા તમે જોયા હશે એક નંબર અહીંયા જો જંગલમાં જો અત્યારમાં એમ છે ને ઉતરી ગઈ છે એવી અને બસ એમ ઘરે જવાનું પ્લાનિંગ હાલો છે હવે સીધા ઉતરીને ઘરે વહી જવી પલ્લી ગયેલા છે આખા અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફોલો કરી લેજો